તકલીફ તો પડશે પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એના માટે અમે બેઠા છે પ્રશ્નો ઉકેલીશું એનું મોટું સ્વરૂપ આપણે કોઈ જરૂર નથી સરકારે આપણને જબરદસ્ત મોટી ભેટ આપી છે ભારતીય જનતા પાર્ટીના અને આમ આદમી પાર્ટીના બંને પાર્ટીના તેજાબી નેતા એટલે કે ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એક જ સ્ટેજ પર બંને જોવા મળ્યા હાલાકી એકબીજાનો ચહેરો પણ કદાચ જોવો પસંદ ન કરતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ શું કરે એક સાંસદ સભ્ય છે અને એક ધારાસભ્ય છે એટલે ચહેરા તો જોવા પડશે ને એમના જ મત વિસ્તારમાં ડેડિયાપાડામાંથી જે ચીખલા તાલુકો બની રહ્યો છે એના જ મુહૂર્ત માટે તેઓ બધા આવ્યા હતા અને બંને સ્ટેજ પર જોવા મળ્યા એટલે મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને એવું કહી રહ્યા છે આડકતરી રીતે નામ તો ન આપી શકે પરંતુ આડકતરી રીતે એમણે ચૈતર વસાવા પર કહેવાય કે નિશાન સાંધીને એવું કહ્યું છે કે ભાઈ સરકારે આપણને બહુ જ મોટી ભેટ આપી છે સરકાર આપણા માટે બહુ સારું કામ કરી રહી છે સરકાર જનતાનું વિચારી રહી છે ને એમ કરીને જો ભારતીય જનતા પાર્ટીને હવે ડેડિયાપાડાના એ જ જે કહેવાય કે જે જનતા છે એમના દિલમાં વાસ કરવો પડે તો પછી નાની નાની વસ્તુઓમાં નાના નાના પ્રોગ્રામમાં પણ એમને હાજર રહેવું પડશે જેમ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રહે છે એમ સાથે સાથે મનસુખ વસાવાએ એવું પણ કહ્યું કે ભાઈ નાની નાની વાતોમાં નાની નાની જે વાતો છે એને મોટી ન કરીએ ને આપણે સમજીને વાત પૂર્ણ કરવાની કોશિશ કરીએ આ સીધું નિશાન સાધ્યું છે ચૈતર વસાવા પર હવે મનસુખ વસાવા ચૈતર વસાવાને ટાંકીને શું કહી રહ્યા છે એ જનતાને આદિવાસી જનતાને શું કહી રહ્યા છે આપણે એક વખત એને પણ સાંભળી લઈએ તકલીફ તો પડશે પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એના માટે અમે બેઠા છે પ્રશ્નો ઉકેલીશું એનું મોટું સ્વરૂપ આપણે કોઈ જરૂર નથી સરકારે આપણને જબરદસ્ત મોટી ભેટ આપી છે સરકારનો ઉદ્દેશ્ય પણ ખૂબ સારો છે અને આવનારા દિવસોમાં સરકાર સાથે રહીશું સરકાર ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે બધી સરકાર સાથે સરખું પણ ડરવાની વાત નથી કરતો મારા અનુભવ કહું છું સરકાર સાથે સંઘર્ષમાં આવીશું તો આપણને નુકસાન છે